નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ પાઠ 13 પહાડી રહેઠાણ. પાઠ 13માં આપણે આગળ જોઈએ, ચર્ચા કરો અને લખો. આ ચિત્ર જુઓ. તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો. આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવા લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે અહીં રહે છે. તો કે આ ચિત્રમાં જો આપણને દેખાય છે ને, તો કે હા, હું આ ચિત્રમાં ઘરને જોઈ શકું છું. તે ખૂબ જ ઊંચાઈવાળી જગ્યા પર બનાવેલા છે. પછીનો પ્રશ્ન પૂછે કે તમે ચાંગપા અને બાકરવા લોકોની રહેણી કહેણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? હા, હું ચાંગપા અને બાકરવા લોકોની રહેણી કહેણીમાં સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું. તો કે ચાંગપા અને બાકરવા લોકોની રહેણી કહેણીમાં સમાનતા કઈ કઈ છે તે આપણે જોઈએ. તો કે બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. બંને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. બંને જાતિના લોકો બકરીઓ, યાક, ઘેટા વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે. તેઓ પ્રાણીઓના દૂધ, ઊન અને ઊનની બનાવેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે. હવે આપણે ચાંગપા અને બાકરવા લોકોમાં શું તફાવત છે તે જોઈએ. તો કે ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે, જ્યારે બાકરવા લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે, જ્યારે બકરવા લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ઘેટા પાળે છે. ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે. બાકરવા લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. હવે આપણે શું શીખ્યા? તમે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો, જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા અને પથ્થરમાં સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, તે બધા વિશે આપણે આ પાઠમાં જોયું. હવે છે કે આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો. તો કે મેં જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ રહેઠાણો વિશે આપણે જાણ્યું. બધા જ પ્રકારના રહેઠાણો ત્યાંના લોકોની જરૂરિયાત પ્રમાણે બનેલા છે. દાખલા તરીકે દાલ સરોવરમાં જોવા મળતા નાવ પર બનેલા હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં બધી જ સુવિધાઓ હોય છે, જેમાં પ્રવાસીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. લાકડામાંથી બનેલા મકાનો તેમાં રહેવાવાળા લોકોનું ઠંડીથી રક્ષણ કરે છે. ચાંગપા અને બાકરવા લોકો દ્વારા બનાવવામાં આવતા તંબુ અને ઘર તેમની રજળપાટની જિંદગીને અનુરૂપ છે. પછી છે તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે? તો કે મારું ઘર ઈંટો, લોખંડ અને સિમેન્ટથી બનેલું છે, જે અહીંના હવામાનને માટે અનુકૂળ છે. તે એક જ જગ્યાએ સ્થિર રહે છે, જ્યારે પહાડી વિસ્તારના ઘેટા બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે. તે તેમની સુવિધા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં કેટલાક ઘર સરોવરના પાણીની ઉપર હોય છે, જેને હાઉસબોટ અને શિકારા કહેવાય છે. આમ તેમના ઘર મારા ઘર કરતાં અલગ છે. આ પાઠ આપણે અહીં પૂરો કર્યો. તમે વાંચજો અને પ્રશ્ન જવાબ લખવાના છે તમારે. અસ્તુ.